હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે પુલાવ અને આલુ મટરની સબ્જીની રેસીપી શેર કરી રહી છું. પુલાવ બનાવવા માટે મેં ચોખા લઈ અને ધોઈ લીધા છે અને તેની અંદર બટેકા સમારી અને ઝીણા કરી અને ઉમેરી દીધા છે. એક વાટકી લીલા વટાણા પણ ઉમેરી દીધા છે અને ચોખાને મેં ચડવા માટે મૂકી દીધા છે. તેની અંદર 1 ચમચી ઘી અને મીઠું ઉમેર્યું છે અને ભાત બફાઈ ગયા બાદ તેને ચાળણીમાં કાઢીને ઠંડા પડવા મૂકી દીધા છે. હવે આપણે પુલાવનો વઘાર કરીશું. પુલાવનો વઘાર કરવા માટે તેમાં મેં તેલ અને ઘી ઉમેરી અને તેની અંદર જીરાથી વઘાર કર્યો છે. તેમાં હળદર ઉમેરી દીધી. હળદર ઉમેર્યા બાદ ડુંગળી ઉમેરી અને મીઠું ઉમેરી દીધું છે અને ડુંગળીને સતળાવા દીધી છે. ડુંગળી સતળાઈ ગયા બાદ ઠંડા પડેલા વટાણા બટેકાવાળા ભાત અંદર ઉમેરી દીધા છે અને પછી હળદર, મરચું, ધાણા જીરું ઉમેરી અને પુલાવનો મસાલો ઉમેર્યો છે અને સરસ પુલાવને મસાલા સાથે સરસ મિક્સ કર્યું છે. હલાવી અને સરસ મિક્સ થઈ ગયા બાદ તેને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. કોથમીરની ગાર્નિશ કર્યા પુલાવ આપણો તૈયાર છે. હવે આપણે આલુ મટરની સબ્જીનો વઘાર કરીશું. તેના માટે પણ મેં બટેકા બાફી લીધા છે અને વટાણા પણ બાફી લીધા છે અને બટેકા સમારીને તૈયાર રાખી દીધા છે. હવે કઢાઈમાં તેલમાં મૂકી અંદર જીરું મૂકીશું, હળદર ઉમેરી હિંગ નાખીને વઘાર કરીશું. ડુંગળીની પ્યુરી ઉમેરીશું, આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ટામેટાની પ્યુરી ઉમેરી અને સરસ મિક્સ કરી દઈશું. ગ્રેવીને સરસ મિક્સ કર્યા બાદ તેમાં મીઠું ઉમેરીશું અને ગ્રેવીને ચડવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યા બાદ ગ્રેવીને સરસ મિક્સ કરી અને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં હળદર, મરચું અને ધાણા જીરું પણ ઉમેરીશું અને પછી સરસ ગ્રેવીને હલાવી લઈશું અને જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દઈશું. ગ્રેવી સરસ મિક્સ કરી અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દીધી છે અને સરસ ગ્રેવી થઈ ગયા બાદ તેમાં આલુ મટર મિક્સ કરી અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી દઈશું.